હલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। શિયાળાની ઋતુ આલે છે, ઠંડીનો ટાઈમ છે, તો આપણે એવો ગોળમાં આપણે ગળ્યો એવો શીરો બનાવીશું। તો અહીંયા મેં પરફેક્ટ માપ સાથે આપણે શીરો બનાવીશું। હવે આપણે લોટ શેકવા માટે આપણે ઘી 2 ચમચી જેવું એડ કર્યું છે। ઘી પીગળી જાય એટલે આપણે ઘઉંનો લોટ એડ કરીશું। 1 વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે। 1 વાટકી જેટલું પોણી વાટકી આપણે ગોળ લેશું, એટલે આપણું માપ છે એ પરફેક્ટ છે। અને 1 વાટકી જેટલું આપણે દૂધ લેશું। લોટ છે એને આ રીતે ધીમે ગેસને ફ્લેમમાં આપણે શેકી લઈશું। આપણો લોટ એકદમ સારો એવો શેકાય, બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું। અને તમે જરૂરથી આ શીરો બનાવજો। આ રીતે શીરો બનાવશો તો તમારો શીરો એકદમ છૂટો અને દાણાદાર એવો શીરો બનશે અને ચીપકે નહીં એવો શીરો બને છે લોટ શેકીને તમે બનાવો તો। તમે જોઈ શકો છો આપણો લોટ થોડો થોડો શેકાવા લાગ્યો છે, તો હજી 2 થી 3 મિનિટ સુધી આપણે એને શેકાવા દઈશું। ઠંડીની ઋતુ હોય ત્યારે શીરો ખાવાની મજા પડે, અથવા તો વરસાદમાં પણ શીરો ખાવાની મજા આવે છે બધાને। હવે આપણો લોટ છે એ શેકાવા લાગ્યો છે, તો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। અને તમે જરૂરથી આ શીરો બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આ શીરો કેવો બન્યો છે। હવે આપણે થોડુંક એવું ઘી નાખીશું, અડધી વાટકી જેટલું। હવે આપણું ઘી થોડુંક પીગળી જાય એટલે આપણે ગોળ એડ કરીશું। 1 વાટકી આપણે ઘઉંનો લોટ લીધો હોય તો આપણે પોણી વાટકી જેટલો આપણે ગોળ લઈશું, એટલે આપણો શીરો છે એ પરફેક્ટ માપ સાથે બને છે। અને અહીંયા મેં પહેલાં ડ્રાયફ્રૂટ લીધા છે, 10 થી 12 જેટલા કાજુ બદામના પીસ લીધા છે। તેને 2 ભાગમાં કટ કરી અને આ રીતે તમે સાતળી લેવાના છે। આપણા કાજુ બદામ છે એ સતળાઈ ગયા છે અને બહાર કાઢી લેશું। સાતળેલા કાજુ બદામ બહુ સારા એવા લાગે છે અને ટેસ્ટ સારો આવે છે। તો હવે આપણે એમાં એડ કરીશું ગોળ। અહીંયા મેં ગોળ દેશી ગોળ લીધો છે, એટલે શીરાનો કલર વધારે પડતો બ્રાઉન દેખાશે। તમે જેમ દેશી ગોળ લેશો એમ શીરો એકદમ સારો એવો બને છે। હવે ગેસની આંચ હું બંધ કરી દઈશ, કેમ કે આપણો ગોળ છે એ બળી ન જાય એટલા માટે મેં બંધ કરી દીધો છે ગેસ। તમે જોઈ શકો છો આપણો ગોળ છે એ પીગળી ગયો છે। હવે થોડીક વાર આપણે 2 મિનિટ આ રીતે હલાવશું, પછી આપણે ગેસની આંચ ચાલુ કરીશું। હવે આપણે ગેસ ચાલુ કરી દીધું છે અને 2 મિનિટ સુધી આપણે આમ હલાવતા રહેવાનું છે। ગોળ ઓગળી જાય એટલે આપણે ઘઉંનો લોટ શેકેલો છે એડ કરીશું। આપણે આમાં કોઈ સાચણી કે કંઈ કરવાની નથી, લોટ ખાલી ગોળ ખાલી આપણે પીગાળવાનો જ છે। તમે જોઈ શકો છો આવી આપણી સાસણી થઈ જાય એટલે આપણે લોટ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું। મેં ગેસ અહીંયા બંધ કરી દીધો છે અને હલાવી લેશું આપણે બરાબર। તમે જોઈ શકો છો આપણું મિશ્રણ છે એ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડુંક એવું દૂધ એડ કરીશું। તમે જોઈ શકો છો બરાબર ગોળ છે એકજોપ કરી લીધો છે। હવે આ રીતે આપણે 1 વાટકી જેટલું મેં અહીંયા દૂધ લીધું છે અને થોડીક વાર આપણે એને એમનામ થવા દઈશું અને ગેસની આંચ આપણે ધીમી રાખીશું। અને ઉપરથી આપણે 1 ચમચી જેટલો મેં સૂંઠનો પાવડર લીધો છે, એનાથી ટેસ્ટ સારો આવે છે શીરોમાં। અને શરદી કે ઉધરસ કે કોઈ પણ બીમારી હોય તો આ નાખવાથી આપણો શીરો સારો બને છે અને સ્વાસ્થ્યમાં સારું રહે છે।
શિયાળામાં સૂટ ગરમ હોય છે એટલા માટે મેં એડ કરી છે. તમારે ન ખાવી હોય તો તમે કિપ્સ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણો શીરો એકદમ સૂટો અને સરસ એવો બની ગયો છે. તો હું થોડુંક એવું ઉપરથી 1 ચમચી જેવું મેં ઘી એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી લઈશું. તમે આ રીતે શીરો બનાવશો તો જરૂરથી એકદમ સારો એવો બને છે. તમે પાણી પણ એડ કરી શકો છો. મેં પાણીની જગ્યાએ દૂધ લીધું છે. હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આપણા શીરાને. તમે જોઈ શકો છો અમારો શીરો એકદમ સરસ એવો ઘઉંના લોટનો બનીને રેડી થઈ ગયો છે. તો જો અમારી રેસીપી સારી લાગી તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો લાઇક કરજો, શેર કરજો અને